डांग जिले के सुबीर गांव में राजचंद्र अस्पताल धर्मपुर और सर्व मंगल फैमिली ट्रस्ट के संयुक्त तत्वावधान में निःशुल्क स्वास्थ्य एवं नेत्र जांच शिविर का आयोजन किया गया। शिविर का उद्घाटन जिला पंचायत प्रमुख राजेश भाई गावत ने किया। शिविर में 200 से अधिक लोगों ने स्वास्थ्य जांच, नेत्र परीक्षण और निःशुल्क चश्मा वितरण जैसी सेवाओं का लाभ लिया। आयोजकों ने इसे ग्रामीण क्षेत्र में स्वास्थ्य सुविधाएं पहुंचाने की महत्वपूर्ण पहुंच बताया है। ITN नेशनल की इस न्यूज में इतना ही। अन्य खबरों के लिए जुड़े रहिए ITN नेशनल के साथ। उपस्थित तालुका पंचायत प्रमुख श्री संजय भाई, उप प्रमुख श्री रघुनाथ भाई, जिला संगठन महामंत्री बुधु भाई, मंडल प्रमुख विनेश भाई, तालुका सदस्य सुरेश भाई, लताबेन, तेजलबेन, सरपंच श्री અને અમારા તાલુકા સદસ્યના પ્રતિનિધિ અને આગેવાન ગુલાબભાઈ અને એ તમામ શ્રી રાજચંદ્ર હોસ્પિટલમાંથી આવેલા તમામ સ્ટાફગણ અને મીડિયાના મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, એમ તો આપણને જે રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા આપણને એમ તો કહેવામાં આવ્યું કે જેનામાં બ્લડ ઓછું હોય તો તેનું આજે ચેકઅપ થવાનું છે અને ચેકઅપ થયા બાદ જે કંઈ ટ્રીટમેન્ટ આપવાનું છે તમને આજે સરસ ટ્રીટમેન્ટ પણ મળવાની છે અને એના પછી જે આંખનો કોઈને પણ પ્રોબ્લેમ હોય તો આજે તમને અહીંથી ચશ્મા પણ મળી જશે અને ચેકઅપ થયા બાદ કદાચ કોઈને ઓપરેશન કરવા જેવું હોય તો આપણે એના માટે પણ જે राजचंद्र हॉस्पिटल जे छे ते लोकोने खूब सारी एवी हॉस्पिटल छे त्यां धरमपुर में अने खूब ज सारी एवी सेवा पण छे। त्यां आयुष्मान कार्ड द्वारा पण जे त्यां ट्रीटमेंट मळे छे तो અહીંથી આપણા ડાંગના લોકો પણ ઘણા બધા જાય છે, ત્યાં સારવાર મળે છે। ત્યાં દરેક પ્રકારના રોગોના નિષ્ણાંતો પણ છે એટલે ઘણી બધી સુવિધાઓ છે, ખૂબ સારું છે। અહીં આજે બજાર પણ છે એટલે સરપંચ અમારા બધા મિત્રો છે જ અહીં, એટલે હમણાં બધાને કહી દઈ ગામમાં એટલે આવવા માંડે એટલે આપણે દરેકનું તપાસ કરવાનું પણ ચાલુ કરી દઈશું અને છોકરાઓને જેને ઓપરેશન કરવા જેવું હોય તો એને ચોક્કસ આપણે યાદી બનાવશું અને અહીં ગુરુજી છે તેઓ ચોક્કસપણે યાદી બનાવે ને આ લોકોની આપણે અહીંથી લઈ જવાની અને ત્યાં ટ્રીટમેન્ટ કરી લાવવાની પણ આપણે જવાબદારી લઈશું। તો ચોક્કસ આપણે ભવિષ્યમાં આ રીતે કેમ કરતા રહીશું અને વિદ્યાર્થીઓને આજે શરૂઆત થઈ છે। હમણાં એમ તો નાના નાના ભૂલકાઓનો આપણે 18, 19, 20 જે શાળા પ્રવેશોનો પણ કાર્યક્રમ ચાલવાનો છે અને જે નરેન્દ્રભાઈને આજે જે 12 વર્ષ પૂર્ણ થયા દેશના પ્રધાનમંત્રી તરીકે જેનું જે અભિયાન ચાલે છે એમાં આજે અમે સિવિલમાં પણ સ્વચ્છતા અભિયાનનો પણ કાર્યક્રમો અમે બધા જ સંગઠન અને ચૂંટાયેલી પાંખ અને હાઈસ્કૂલના છોકરાઓ સાથે ત્યાં સ્વચ્છતા અભિયાનનો પણ અમે કાર્યક્રમ કર્યો છે। અહીં આજે મેડિકલ કેમ્પ રાખ્યો છે રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા, તો એમાં અમને અહીં બોલાવી માન સન્માન કર્યું અને 2 શબ્દો બોલવાની તક આપી। તો આપ સૌનો આભાર માની વિરમું છું। नाम वसावा रिया है। अमे श्रीमद राजचंद्र हॉस्पिटल सर्वमंगल फैमिली ट्रस्ट अने धरमपुर द्वारा अमे सुबीर गाम में केम्पनु आयोजन करवामां आव्युं छे। एमां लोहीनी तपास अने आँखनी तपास करवामां आवी छे अने लोहीनी तपासमां जेनो लोही ओछुं होय तो अमे दवा आपवामां आवी छे अने फ्रीमां छे पण अने चश्मानुं छे अमे चश्मा चेकअप पण करीए छे। तेमना बंने आँखमां सरखा नंबर होय तो अमे तात्कालिक अमे चश्मा आपी दઈએ छे અને अलग अलग नंबर होय तो अमे ऑर्डर लीए छे અને 1-2 मंथमां अमे बनावीने अहींया पहोंचाडी दઈએ छे અને अमना 200 જેટલા પેશન્ટો અમે અહીંયા ચેક કર્યા છે। આભાર।